हेलो फ्रेंड्स, चलिए आज मिलते हैं पूरे विश्व का इकलौता फैमिली जो रोगान आर्ट में एक्सपर्ट है। जी हाँ, मैं बात कर रहा हूँ कच्छ के निरोणा गांव के पद्मश्री गफूर भाई खत्री की। गफूर भाई का पूरा परिवार रोगान आर्ट में काम कर रहा है। उनकी 8 पीढ़ी यही काम करती आ रही है और अभी अपने बच्चों को वो ट्रेनिंग दे रहे हैं। चलिए अब जानते हैं कि ये रोगान आर्ट क्या है और कैसे करते हैं। અમે બનાવી કેસ્ટર ઓઇલ કેસ્ટર ઓઇલને ગરમ કરીને આવી જેલી બનાવી દઈએ। 2 દિવસનું પ્રોસેસ ચાલે પછી આવું જેલી ફોર્મમાં આવી જાય। અને રોગાન એ મૂળ પર્સન શબ્દ છે જેનો મિનિંગ થાય છે ઓઇલ બેઝ। જે વધારે ઓઇલી હોય એને રોગાન કહેવાય। અચ્છા, આ બધા કલર તમે જુઓ છો એક પિગમેન્ટ કલર આવે, ઓકે, પાવડર ફોર્મમાં આવે, ઘાટો આવે, તો આને ગ્રાઇન્ડ કરીને આની સાથે બધા મિક્સ કરવામાં આવે। આ મારો આ વારસાગત છે, મારી 8મી પેઢી છે આ કામ માટે અહીંયા છે। આની સૌથી મોટી ખાસિયત એ છે કે કપડા પર પહેલાં કાંઈ ડિઝાઇન બનાવેલી ન હોય, બધું મગજથી કામ થાય। અચ્છા, એ બધું કામ છે ને આનાથી થાય છે। આ લોખંડનો સળિયો છે, કેવી રીતે કામ થાય છે અને કેટલા સ્ટેપમાં અમે પેઇન્ટિંગ તૈયાર કરીએ છીએ હું તમને લાઈવ બતાવીશ। કલર એ જાતે જ બનાવવાના? હા, રો મટીરિયલ બધું જાતે યુઝ મળે, બધું એનું મિક્સિંગ ને બધું જાતે જ કરીએ। બધું અંદાજાથી કોઈ પણ બધું અંદાજે। અચ્છા, અને શું બનાવવું, શું ડિઝાઇન કરવી, ઇમેજિનેશન બધું એ ગોડ ગિફ્ટ છે। એટલે હા, એ મેઇન વાત છે। કલર છે ને આવી રીતે બોડી હીટથી તૈયાર કરવું પડે। એવું નથી કે આપણે ડાયરેક્ટ કલર યુઝ કરી શકીએ, ઓહો, એ પણ અંદાજિત કરવું પડે અમને। આ બધું કુદરતી એ છે, કુદરતી આપણે જેને કહીએ નેચરલ બધું। એટલે આ કરવાથી પાતળો પડે, શું થાય? હા, સોફ્ટ થઈ જાય। સોફ્ટ થાય। આ સાઈડ આમાં છે ને 2 હાથનું કંટ્રોલ રહેશે, ઉપર એક હાથ અને આ જે ફિંગર છે બંનેનું કંટ્રોલ સાથે રહેશે। ઓહો,
આવી રીતના છે. ઓહો, આમાં હાથનો કંટ્રોલ બહુ હા, બંને હાથ. Concentration. ગજબ, કોન્સન્ટ્રેશન, હાથનો કંટ્રોલ. Patience જોઈએ. મગજને આ લાઈને આપણે બતાવીએ. ઓહો, હવે છે ને આ બંનેને તડકામાં આખો દિવસ સુકાવવું પડે છે. તડકામાં સૂકી ગયા પછી આ કપડાની અંદર પાકું રહી જાય. પછી આમાં બીજી કંઈ પ્રોસેસ નથી. અચ્છા. આ જે ડબલ કરવાની જે ટેકનિક છે એ અમે 2 કલાક સુધી કરી શકીએ વિધાઉટ ફેન. પછી સૂકી જાય એટલી થિકનેસ ના રહે તો સામે આવે બહુ. આ જે મોટા આર્ટિકલ તમે જુઓ છો આને ટ્રી ઓફ લાઈફ કહેવાય છે. એ કેવી રીતે બનાવવી તમે આમાં છે ને હાફમાં જે ગ્રીન કલર યુઝ કરેલો છે બોર્ડર પહેલી બનાવીએ અને અડધું ઝાડ બનાવીએ અને આમ ટ્રાન્સફર કરીએ બીજી સાઈડ તો આખું આવી જાય. પછી એ સૂકી ગયા પછી આ કલર કોમ્બિનેશનનું કામ થાય. એ બધું ઇન્ડિવિજ્યુઅલ કરવું પડે, એ આમ ટ્રાન્સફર ના થાય. એ થઈ ગયા પછી આવું એક એક દાણું મૂકીને આખી ડિઝાઇનને કવર કરવાનું હોય. તો કેટલું બધું બારીક છે. દાણો છે હો. આખી ડિઝાઇનમાં કન્ટિન્યુ અને કરવાનું. ફાઇનલમાં તમને દોરા જેવું દેખાશે એ પણ આનાથી જ કરેલું છે. એ પણ સિંગલ કરવું પડે. કેટલું બધું બારીક છે આ તો. તો એ કેવી રીતે થાય છે હું તમને બતાવું. એટલે આ અડધી ડિઝાઇન રેડી કરીને પછી એને જેમ અત્યારે બતાવ્યું પેસ્ટિંગ એવી રીતે થાય. આપણે એ 2 કલાક સુધી જેટલું થાય એટલું જ થાય, બાકી પછી નહીં. 4 કલાકે કરીએ તો સામે ન આવે. હા, બરોબર. કારણ કે આ પિગમેન્ટ છે, સુકાઈ જાય. એમાં પંખો બંધ હોય, ગમે એટલું પસીનું જતું હોય એટલે પંખો ચાલુ હોય તરત સુકાઈ જાય. સુકાઈ જાય. પિગમેન્ટ છે ને આની છે આ જીનું કામ જે છે ને બારીક એ બહુ ગ્લાસ વસ્તુ એ બધું એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી થાય, પણ હાથનું જ બધું. આજનું વખત બે જ જોયું. એ જ કહું છું ગોડ ગિફ્ટ છે. એ તો વાળાને એમ કેટલા- લાગે કે ઉપર જે કલમ જે હાથમાં છે એનાથી થાય છે પણ બંને હાથનું છે ને કંટ્રોલ એક સાથે નીચે પેપરનો આ સપોર્ટ ન હોય તો કાંઈ થાય નહીં છેલ્લે સુધી. અને બંને હાથનો સરખો એ સહયોગ જોઈએ. ઓહો, એટલે ફાઇનલ ટચ સુધી પહોંચવા માટે કમસે કમ 3 સ્ટેપમાં જવું પડે આવા કામમાં. આજે આ આર્ટની વાત થાય છે. હવે રોગાન કામ થતું એ સદીઓથી થતું. હા, મારી 7મી પેઢી મેં હું શીખતો કે આપણે પાછળ ગાગરા પડ્યા છે ઓલું ગાગરું શીખાય છે. આ રોગાન કામ આવું. कालेज में चॉइस गुरु के सुनले होते थे काल तैयार किए हिंदी में अपना नंबर आप दो ये विद्या जो इनसाइडर इंटरनेशनल ये वीडियो आप बताओ છો એમને જે શિપ છે તેના એ જોઈ લેશે પછી તમને શું કહે છે ખાલી અમે બિઝનેસ ઇનસાઇડર વાળો વિડીયો બતાવીએ